ડભોઈ નગરના અનેક વિસ્તારોમાં રખડતા પશુઓ કાયમ જોવા મળે છે। રાત પડતા જ મુખ્ય માર્ગ હોય કે મુખ્ય બજારમાં સંખ્યાબંધ રખડતા પશુઓ બેસી જતા હોય છે। વાહન ચાલકો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। પાલિકા પ્રશાસન નિષ્ક્રિય હોય તેમ વર્તાઈ રહ્યું છે। અગાઉ રખડતા પશુઓ પકડવા અંકુશ લાવવા કાર્યવાહી થઈ હતી, પરંતુ હાલ પરિસ્થિતિ જેસે તે થઈ ગઈ છે। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર સરિતા ક્રોસિંગથી લઈને નાંદોદી ભાગોળ સુધી સંખ્યાબંધ પશુઓ રોડ ઉપર અડીંગો જમાવીને બેસે છે, જેના કારણે રાત્રિ સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વીવીઆઈપી કાફલા પ્રસાર થવાના હોય તો સ્પેશિયલ એક ટુકડી પશુઓને રોડ પરથી દૂર રાખવા ખડકી દેવાય છે। જો કે સામાન્ય દિવસોમાં કોઈ કામગીરી થતી નથી। ગત રોજની ઘટનામાં શિનોર રોડ ઉપર આવેલ વિમલ પાર્ક સોસાયટી નજીક એક બાઇક ચાલક અને તેનો પરિવાર રોડ ઉપર ઊભેલી ગાય સાથે અથડાયો હતો, જેમાં એક બાળક, મહિલા અને બાઇક ચાલકને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ મુદ્દે પાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરાય તેવું હવે લોકો ઈચ્છી રહ્યા છે।